તો મહીસાગરના સંગરીમાં પંચાયતના સભ્યએ સરપંચ પર આરોપો લગાવ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો છે। કડાણાના સંગરી પંચાયતમાં આવાસ યોજના માટે રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 500 રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ। જીઓટેગ વડે ફોટો લીધા બાદ સર્વે કરાયો। રૂપિયા ઉઘરાવ્યા છતાં આવાસનો લાભ ન મળ્યો। ગ્રામજનોને આવાસ ન મળતા કલેક્ટર અને ડીડીઓને અરજી કરી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને તપાસના આદેશ પણ સોંપવામાં આવ્યા છે। હાલમાં અમારા પંચાયતની અંદર સર્વે કરવામાં આવેલું હતું અને સર્વેની અંદર લોકો પાસેથી સર્વેમાં તમારા સર્વેમાં આવી જશે નામો એમ કરીને આવાસ આવી જશે એમ કરીને આ લોકોએ જીઓ ટેકિંગ કરીને ફોટા પાડ્યા। લોકો પાસેથી 500 ને 1000 રૂપિયા લઈ ગયા। પણ અત્યાર સુધીમાં અમારા લોકોને કોઈ પણ જાતનો સાપરો આવેલો નથી। એના માટે મેં આરટીઆઈ કરેલી, જિલ્લા ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અરજી આપેલી, પણ હજી સુધી કોઈ મને માહિતી મળેલ નથી। અમે 1000 રૂપિયા, 500 રૂપિયા, 1500 રૂપિયા એમ અમે આપ્યા ફોર્મ ગઈ કરી, પણ મળશે એમ કરીને પૈસા લઈ જાય, પણ અમને હજી લગન કોઈ લાભ મળ્યો નથી। શેના પૈસા તમે આપ્યા ને શેના પૈસા લઈ ગયા? અમે ઘર મળે એમ કરીને, ઘર મળે એમ કરીને પૈસા લઈ જાય એટલે કાગળિયો આપીએ અમે અમારા ડોક્યુમેન્ટ અને પૈસા આપીએ એટલે લઈને ફોટો પાડીને જતા રહી, પણ કોઈ એમ નથી, એનું કોઈ માહિતી મળતી નથી। કોણ કોણ આવ્યું હતું પૈસા લેવા? પૈસા લેવા તો અમે આપણે સરપંચ પણ આના સરપંચ